જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। 60 દિવસના જોરદારના ફ્રી કોર્સમાં ઘણું બધું ચાલી ગયું છે। 6 કાર્ડનો ખેલ ખતમ। ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આજે છે દિવસ નંબર 45। પણ એ પહેલા બપોરે જે સિરીઝ આવતી એ સિરીઝ 20 મે પછી રાત્રે 9 વાગે કન્ટિન્યુ થશે અને 20 મે સુધીમાં આપણા યુટ્યુબ ચેનલમાં 50K સબસ્ક્રાઈબર થઈ જશે। એટલે ગ્રામરની બુક 100 પેજ કરતાં વધારે PDF ફાઇલ ફ્રી। આજનો કાર્ડ એટલે પૂર્ણ વર્તમાન કાર્ડ સૌથી વધારે બોલાય છે અને પ્લસમાં આવા શબ્દ ક્યારનું, ક્યારેક, હમણાં જ, અત્યાર સુધી, આજ સુધી ખૂબ અગત્યનો કાર્ડ છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, WH જોરદારનો છે। ચેલેન્જ મજા આવે ને તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને 5 ગ્રુપમાં શેર કરી નાખજો વિડીયોના અંતે। દિવસ નંબર છે 45 પૂર્ણ વર્તમાન કાર્ડ। પણ એ પહેલાં આ માહિતી હોવી જરૂરી છે કારણ કે કોઈ પણ પ્રકારના પૂર્ણ કાર્ડમાં V3 આવશે। હવે પૂર્ણ વર્તમાન કાર્ડ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય બધામાં V3 આવશે। V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES। Eat, ate, eaten, eating, eats, write, wrote, written, writing, writes, go, went, gone, going, goes। પૂર્ણ વર્તમાન કાળ અત્યારે હમણાં જ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ એની અસર ચાલુ છે। મારો ભાઈ મુંબઈ ગયો છે, મારો ભાઈ મુંબઈ ગયો છે। મુંબઈ ગયો હતો હોત ને તો મીન્સ કે પાછો આવી ગયો। આમાં જો તમે મુંબઈ ગયો હે, પાછો આવ્યો નથી, પૂર્ણ વર્તમાન કાળ। એ પહેલા કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને ક્રિયાપદને ING આવે। કોઈ પણ પ્રકારના પૂર્ણ કાળમાં પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય, કોઈ પણ પ્રકારના પૂર્ણ કાળમાં જો એક રૂપ આવી ગયું, હવે ટુ ચાલુ કાળમાં ટુ બી, પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ અને પ્લસમાં V3 તો યાદ કરો। એ પહેલા ટુ બી નું વર્તમાન કાળ એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી। ટુ હેવ વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ પ્લસ V3 ચાલુ કાળમાં ING આવે, પૂર્ણ કાળમાં V3 આવે। V1, V2, V3 ની PDF ફાઇલ ગ્રુપમાં મુકાઈ ગઈ છે ઓલરેડી 2-3 વાર। બાકી હોય વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3। I, we, you, they બહુવચનમાં હેવ આવે, he, she, it એકવચનમાં હેઝ પછી V3। આવો શબ્દ આવશે ઓલરેડી। આપણે અમે ઓલરેડી પહોંચી ગયા, અમે ક્યારને પહોંચી ગયા હે, ક્યારનું ઓલરેડી। જસ્ટ નાવ એટલે હમણાં જ, રિસન્ટલી તાજેતરમાં, પછી સો ફાર, એટ, એવર આ શબ્દ આવે છે સો ફાર અને એટ। સો ફાર અત્યાર સુધી, ટિલ ટુડે આજ સુધી, એટ હજુ સુધી। આ નકારમાં આવે એવર ક્યારેય। શું તમે ક્યારેય ફરવા ગયા છો? એવર પ્રશ્નાર્થમાં આવે છે। ચાલો થઈ જાવ તૈયાર। મારો ભાઈ હમણાં જ મુંબઈ ગયો છે, મારો ભાઈ માય બ્રધર એકવચનમાં હેઝ। જો ગોનું V3 ગોન, ક્યાં? મુંબઈ, હમણાં જ, જસ્ટ નાવ। નકાર વાક્યમાં હેવેસ પછી નોટ મૂકી દો, ખેલ ખતમ। પેલે આવતું હોય કરતા એના મુજબ હેવેસ પછી V3, કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ। આ જ વાક્ય નકારમાં માય બ્રધર હેઝ નોટ ગોન ટુ મુંબઈ। અમે બધાએ અંગ્રેજીમાં બોલી લીધું છે, કોઈ પણ ક્રિયા થઈ ગઈ છે, અમે ત્યાં પહોંચી ગયા છે, મેં વાંચી લીધું છે, મારો ભાઈ ઉઠી ગયો છે, મેં ચા પી લીધી છે, મારા મમ્મીએ કામ કરી લીધું છે, મારા પપ્પા ઓફિસે પહોંચી ગયા છીએ, બરાબર, અમે ત્યાં પહોંચી ગયા છે, મેં મૂવી જોઈ લીધી છે, બધુંય પૂર્ણ વર્તમાન કાળમાં આવે। અમે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ બહુવચનમાં હેવ। બોલવું એટલે સ્પીક ઉપરથી સ્પીકનું V3 સ્પીક, સ્પોક અને સ્પોકન ઇંગ્લિશ। અમે ક્યારનું ખાઈ લીધું છે, અમે એટલે વી। હવે યાદ રાખજો, જો હમણાં જ એટલે જસ્ટ નાવ શબ્દ વાક્યના અંતે આવતો હોય
અમે ક્યારનું ખાઈ લીધું છે વી હેવ ખાવું એટલે ઈટ એટ અને ઈટન હવે પ્રશ્ન થાય ક્યારનું ઓલરેડી તો એ સહાયકારો ક્રિયાપદ પછી આવે છે વી હેવ ઓલરેડી ઈટન અમે ક્યારનું ખાઈ લીધું છે તેઓ બધાએ મૂવી જોઈ લીધી છે તેઓ બધા ધે ઓલ એમાં આવે હેવ જોવું એટલે વોચનું વિતરી વોચડ અ મૂવી જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં ઈડી આવતું હોય એ પોતે જ મોટે ભાગે વિતરી હોય છે તમે અંગ્રેજીમાં લખી લીધું છે તમે એટલે યુ એમાં આવે હેવ લખવું એટલે રાઇટનું વિતરી રાઇટ રોટ અને રિટર્ન માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ પ્લસ વી3 તમે જોવો તો ખરા હેવ એસ પ્લસ વી3 મેં ચા પી લીધી છે આઈ હેવ ડ્રંક ટી તમે જોવો તો ખરા તમે અંગ્રેજીમાં લખી લીધું છે તમે અંગ્રેજીમાં લખી લીધું છે ચાલો તેણીએ ગીત ગાઈ લીધું છે તેણી એટલે સી એમાં આવે હેઝ ગાવું એટલે સિંગ સેંગ અને સંગ અ સોંગ મેં પુસ્તક વાંચી લીધું છે મેં એટલે આઈ એમાં આવે હેવ જો વાંચ્યું એટલે રીડ સ્પેલિંગ એમને એમ રીએ ઉચ્ચાર બદલી જાય રીડ રેડ રેડ અ બુક તેને પત્ર લખી લીધો છે તેને એટલે હી એમાં આવે હેઝ રાઇટ રોટ અને રિટર્ન અ લેટર હું મારા મિત્રના ઘરે પહોંચી ગયો છું આઈ હેવ રીચડ ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ પરેશે ક્રિકેટ રમી લીધું છે પરેશ હેઝ પ્લેનું વિથરી પ્લે પ્લેડ પ્લેડ ક્રિકેટ મેં તમને અંગ્રેજી શીખડાવી દીધું છે આઈ હેવ જો શીખવું એટલે લર્ન અને શીખડાવવું એટલે ટીચનું વિથરી ટોટ આઈ હેવ ટોટ યુ ઇંગ્લિશ બે કર્મ છે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ પેલી લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ અમે બધાએ વાત કરી લીધી છે અમે બધા વી ઓલ એમાં આવે હેવ વાત કરવી એટલે ટોકનું વિથરી ટોકડ વી હેવ ટોકડ વી હેવ ટોકડ તમે જોવો તો ખરા કેટલા વાક્ય ઘણા વાક્ય છે હકારના પછી નકારના પ્રશ્નાર્થ નકાર ડબલ્યુએચ ટોટલ 50 કરતાં વધારે વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળ હેવ અથવા હેઝ પ્લસ વી3 ભૂતકૃદંત વી3 એટલે પેલા છોકરાએ કામ કરી લીધું છે પેલો છોકરો ધેટ બોય પેલી છોકરી ધેટ ગર્લ આ છોકરો ધીસ બોય આ છોકરી ધીસ ગર્લ એક વચનમાં હેઝ જો કામ કરવું એટલે વર્કનું વિથરી વર્કડ મેં મારા મિત્રોને બોલાવી લીધા છે મેં એટલે આઈ હેવ બોલાવવું એટલે કોલનું વિથરી કોલ્ડ આઈ હેવ કોલ્ડ મારા મિત્રોને માય ફ્રેન્ડ્સ અમે બધાએ નવું વિચારી લીધું છે અમે બધા ધી ઓલ બહુવચનમાં હેવ વિચારવું એટલે થિંકનું વિથરી થોટ નવું એટલે અથવા કાંઈક એટલે સમથિંગ મારા મમ્મીએ અમારા માટે ચા બનાવી લીધી છે મારા મમ્મી માય મધર એક વચનમાં હેઝ બનાવવું એટલે મેક ઉપરથી વિતરી મેડ ચા એટલે ટી માટે એટલે ફોર અમારા માટે જો ફોર અઝ અહીંયા ફોર વી ન આવે કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે અને કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે તેણીએ મદદ કરી લીધી છે તેણી એટલે સી એમાં આવે હેઝ મદદ કરવી એટલે હેલ્પનું વિથરી હેલ્પડ હવે હેવ અથવા હેઝ પછી નોટ મૂકી દો ખેલ ખતમ હું અત્યાર સુધી તેને મળ્યો નથી હું એટલે આઈ એમાં આવે હેવ પછી નોટ મળવું એટલે મીટનું વિથરી મેટ તેને છોકરા માટે હિમ છોકરી માટે હર અત્યાર સુધી સો ફાર એટ પણ ચાલે
એટ પણ ચાલે. તેઓ હજુ સુધી અંગ્રેજી શીખ્યા નથી. એ પહેલાં ફ્રી PDF ફાઇલ માટે વોટ્સઅપ નંબર 7563778020 ઉપર મેસેજ કરવાનું ભૂલતા નહીં. તેઓ હજુ સુધી અંગ્રેજી શીખ્યા નથી. ધે હેવ નોટ. જો શીખવું એટલે લર્ન એનું વિથરી લર્ન્ટ અને લર્ન્ડ બે થાય. ઈડી પણ લાગે છે. શું? ઇંગ્લિશ હજુ સુધી એટ સોફાર ચાલે. તેઓ બધાએ મૂવી જોઈ લીધું નથી. તેઓ બધા એટલે ધે ઓલ. એમાં આવે હેવ પછી નોટ. જોવું એટલે વોચ ઉપરથી વોચડ મૂવી. ચલો આનું ઉપર કરી નાખશું હવે. તેણીએ ભજીયા બનાવી લીધા નથી. તેણી એટલે સી. એમાં આવે હેઝ પછી નોટ. નોટ છે ને નોટ એ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે અને હેવ એ છે ને સહાયકારક ક્રિયાપદ છે અને સહાયકારક ક્રિયાપદ હંમેશા કરતા પછી આવે. સી હેઝ નોટ. મેકનું વિથરી મેડ. ભજીયા એટલે ફ્રીટર્સ. મોઢામાં પાણી આવી ગયું. તેને તેનું લેસન પૂર્ણ કરી લીધું નથી. તે એટલે છોકરા માટે હી હેઝ નોટ. પૂરું કરવું એટલે ફિનિશ્ડ. તેનું લેસન હીઝ હોમવર્ક. છોકરા માટે માલિકીમાં હીઝ આવે, છોકરી માટે હર આવે. અમે તેને મદદ કરી લીધી નથી. અમે એટલે વી. એમાં આવે હેવ પછી નોટ. મદદ કરવી એટલે હેલ્પનું વિથરી હેલ્પડ. જો આમાં ક્યાંય મૂળ ક્રિયાપદ નહીં આવે, ક્યાંય આઈએનજી નહીં આવે, ક્યાંય ભૂતકાળનું રૂપ નહીં આવે. વી હેવ નોટ હેલ્પડ તેને. મારા મિત્રએ રૂપિયા ચૂકવી દીધા નથી. મારા મિત્રએ રૂપિયા ચૂકવી દીધા નથી. મારો મિત્ર માય ફ્રેન્ડ એક વચનમાં હેઝ પછી નોટ. ચૂકવવું એટલે પેનું વિથરી પેડ. રૂપિયા એટલે મની. તેઓએ કામ કરી લીધું નથી. તેઓ એટલે ધે. એમાં આવે હેવ પછી મૂકી દો નોટ. કામ કરવું એટલે વર્કનું વિથરી વર્કડ. તેણીએ મને મેસેજ મોકલી દીધો નથી. તેણી એટલે સી. એમાં આવે હેઝ પછી નોટ. મોકલવું એટલે સેન્ડનું વિથરી સેન્ટ. મી મેસેજ. બે કર્મ છે, સજીવ અને નિર્જીવ. પહેલે લખાય સજીવ કર્મ. પરેશે પત્ર લખી લીધો નથી. પરેશ હેઝ નોટ રાઇટ રોટ અને રિટર્ન અ લેટર. ચાલો હવે હેવેસ ક્યાં આવી જાય પ્રશ્નાર્થમાં? આગળ કરતા મુજબ. બાકી બધું એમને એમ. શું તેઓ બધા બહુવચનમાં હેવ. હેવ ધે ખાઈ લીધું છે. ધે ઓલ ઇટન. શું તમે ત્યાં પહોંચી ગયા છો? હેવ યુ રીચ્ડ ધેર. શું તમે અંગ્રેજી શીખી લીધું છે? યુમાં આવે હેવ. શીખવું એટલે લર્નનું લર્ન્ટ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. શું તમારા પપ્પાએ છાપું વાંચી લીધું છે? તમારા પપ્પા એક વચન. એમાં આવે હેઝ. હેઝ યોર ફાધર. વાંચવું એટલે સ્પેલિંગ એમને એમ રીડ પરંતુ ઉચ્ચાર બદલી જાય. રીડ રેડ રેડ ન્યૂઝપેપર. શું તેણીએ ગાડી ચલાવી લીધી છે? તેણી એટલે સી. એમાં આવે હેઝ. ચલાવવું એટલે ડ્રાઈવ ડ્રોવ અને ડ્રીવન કાર. શું તે ત્યાં પહોંચી ગયો છે? તે એટલે હી. એમાં આવે હેઝ. પહોંચવું એટલે રીચનું વિથરી રીચ્ડ. ત્યાં એટલે ધેર. શું તમે ચા પી લીધી છે? યુમાં આવે હેવ. હેવ યુ. પીવું એટલે ડ્રિંક ડ્રેન્ક અને ડ્રંક ડ્રી. શું તમે બધાએ મૂવી જોઈ લીધી છે? તમે બધા જોવું એટલે વોચ વોચડ મૂવી મૂવી. શું તમે નવી ગાડી ખરીદી લીધી છે? તમે એટલે યુ. એમાં આવે હેવ. ખરીદવું એટલે બાય બોટ બોટ ન્યૂ કાર. તમે જુઓ તો ખરા. પહેલાં હતું હકાર પછી નકાર પ્રશ્ન. હવે પ્રશ્નાર્થ નકાર.
તો એમાં કરતા પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. કરતા પછી નોટ મૂકી દો એટલે ખેલ ખતમ. શું તમે ત્યાં પહોંચી ગયા છો? હેવ યુ રીચ્ડ ધેર? શું તમે ત્યાં પહોંચી ગયા નથી? તો હેવ યુ નોટ રીચ્ડ ધેર? શું તેણીએ ખાઈ લીધું નથી? તેણી એટલે સી એમાં આવે હેઝ. પ્રશ્નાર્થ નકાર હે, કરતા પછી નોટ, ખાવું એટલે ઈટ, એટ અને ઇટન. શું તમે પત્ર લખી લીધો નથી? તમે એટલે યુ એમાં આવે હેવ, પછી યુ, પછી નોટ, લખવું એટલે રાઇટ, રોટ અને રિટર્ન લેટર. શું તેણે કામ કરી લીધું નથી? છોકરા માટે હી એમાં આવે હેઝ, પછી નોટ, કામ કરવું એટલે વર્કનું વર્કડ. ચાલો હવે હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ હંમેશા આવે છે વાક્યની શરૂઆતમાં. હુ એકવચન, હુમાં આવશે હેઝ. હુ ઓલ બહુવચન, એમાં આવશે હેવ. હંમેશા કર્તાના સ્થાને આવે છે. હંમેશા કર્તાના સ્થાને આવે છે. કોણ ત્યાં આવી ગયું છે? ચાલો કોણ એટલે હુ, એમાં આવશે હેઝ. આવું એટલે કમ, કેમ અને કમ. જો કમ, કેમ અને કમ વિથરી હે, ત્યાં એટલે ધેર. કોણે કોણે અંગ્રેજી શીખી લીધું છે? હુ ઓલ બહુવચનમાં હેવ. શીખવું એટલે લર્નનું લર્ન્ટ અને ઇંગ્લિશ. કોણે ચા પી લીધી છે? હુ એકવચનમાં હેઝ. હુ એટલે કોણ એકવચન, હેઝ. હુ ઓલ એટલે કોણ કોણ, એમાં આવશે હેવ. હુમાં હેઝ, હુ ઓલમાં હેવ. ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. ટી. કોણે કોણે મૂવી જોઈ લીધી છે? હુ ઓલ હેવ. જોવું એટલે વોચનું વોચડ મૂવી. ચાલો હવે WH શબ્દ. વોટ એટલે શું? વેન ક્યારે, સમય માટે આવે. વેર એટલે ક્યાં, સ્થળ, જગ્યા માટે આવે. વાય શા માટે. હુમ એટલે કોને. હુમ ઓલ કોને કોને. વિથ હુમ કોના સાથે. ફોર હુમ કોના માટે. અબાઉટ હુમ કોના વિશે. બિફોર હુમ કોના પહેલા. આફ્ટર હુમ કોના પછી. વિચ કયો, કઈ, કયું પસંદગી માટે આવે. હુઝ કોનો, કોના, કોની, કોનું માલિકી માટે આવે. વાય શા માટે. હાઉ કેવી રીતે. હાઉ મેની કેટલા. હાઉ ફાર હાઉ મેની કેટલા. હાઉ મચ કેટલું. હાઉ ફાર કેટલું દૂર. હાઉ ઓફન કેટલી વાર. કરતા મુજબ હેવેઝ આવે. ચાલો તમે શું, શું એટલે વોટ. તમે એટલે યુ, એમાં આવે હેવ. ખરીદવું એટલે બાય, બોટ, બોટ. વોટ હેવ યુ બોટ. પાર્થે કોને બોલાવી લીધો છે? કોને એટલે હુમ. પાર્થ એકવચન, એમાં આવશે હેઝ. પછી પાર્થ બોલાવવું એટલે કોલ ઉપરથી કોલ્ડ. કોલ ઉપરથી કોલ્ડ. તમે કેવી રીતે ત્યાં પહોંચી ગયા છો? કેવી રીતે. ચાલો કેવી રીતે, કેમ એટલે WH શબ્દ. હાવ. તમે એટલે યુ, એમાં આવે હેવ. તમે એટલે યુ. પહોંચવું એટલે રીચનું વિથરી રીચડ. ત્યાં એટલે ધેર. તેણીએ કયું મૂવી, પસંદગી માટે કયું મૂવી એટલે વિચ મૂવી. તેણી એકવચનમાં હેઝ. તેણી એટલે સી. જોવું એટલે વોચનું વોચડ. તમે કોની સાથે વાત કરી લીધી છે? કોની સાથે. વિથ હું. તમે એટલે યુ, એમાં આવે હેવ. તમે યુ. વાત કરવી એટલે ટોકનું ટોકડ. તમે બધાએ ક્યાં ક્રિકેટ રમી લીધું છે? વેર. તમે બધા બહુવચનમાં હેવ. તમે બધા યુ ઓલ. રમવું એટલે પ્લેનું પ્લેડ. અને શું તો ક્રિકેટ. તમે કોની સાથે અંગ્રેજીમાં બોલી લીધું છે? કોની સાથે. વિથ હુમ. બહુવચનમાં હેવ. તમે એટલે યુ. બોલવું એટલે સ્પીકનું સ્પોકન અથવા ટોકડો પણ ચાલે, કારણ કે વાત કરીએ છીએ એટલા માટે. અને અંગ્રેજીમાં એટલે ઇન ઇંગ્લિશ. તેણીએ કોના માટે. માટે એટલે ફોર. કોના માટે. ફોર હુમ. હેઝ સી. ખરીદવું એટલે બાય, બોટ, બોટ.
થિંગ્સ, વસ્તુ એટલે થિંગ્સ. તમારા પપ્પાએ કોના વિશે લખી લીધું છે? વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, હું તમને વાક્ય આપીશ. કોના વિશે? અબાઉટ હુમ, એક વચનમાં હેઝ. કર્તામાં તમારા પપ્પા, યોર ફાધર. લખવું એટલે રાઇટ ઉપરથી, રાઇટ, રોટ અને રિટર્ન એનું V3. તમે શું શીખી લીધું છે? શું એટલે વોટ, તમે એટલે યુ, એમાં આવે હેવ અને શીખવું એટલે લર્ન ઉપરથી લર્ન. તમે કોને એટલે હુમ, કોને હુમ ઓલ મદદ કરી લીધી છે? તમે એટલે યુ, હુમ ઓલ હેવ યુ મદદ કરવી એટલે હેલ્પનું હેલ્પડ. પૂર્ણ વર્તમાન કાળ હેવીએસ પ્લસ V3. એક આવડી એટલે આવડી જાય. પરેશે ચા પી લીધી છે. પરેશ હેઝ ડ્રંક ટી. પરેશે ચા પી લીધી નથી. પરેશ હેઝ નોટ ડ્રંક ટી. શું પરેશે ચા પી લીધી છે? હેઝ પરેશ ડ્રંક ટી. ચાલો, 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. 20 દિવસમાં 50K થઈ જશે 20મે સુધીમાં. એટલે ગ્રામરની જોરદારની 100 કરતાં વધારે પેજની બુકની PDF ફાઇલ ફ્રી. 13 જેટલા ગ્રુપ બની ગયા છે. બધામાં હજાર લોકો, 900 થી 1000 લોકો જોડાયેલા છે. દરેક વ્યક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. બધાય 5 સબસ્ક્રાઈબ કરાવજો. 5 ગ્રુપમાં શેર કરી નાખો. તમે જુઓ તો ખરા. એટલે ખેલ ખતમ. પૂર્ણ વર્તમાન કાળ હેવીએસ પ્લસ V3. વિડીયો કેવો લાગ્યો? લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગઈકાલનો આગલો જોરદારનો વિડીયો 6 કાળ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે દરેક શોર્ટમાં ઉચ્ચાર આવે છે ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.